જામનગર જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી। જામનગર જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના 10 ટેબલો બન્યા હતા। આકર્ષણનું કેન્દ્ર મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગી અને સન્માનિત કરાયા હતા। મહાપુરુષોની શૌર્ય ગાથા રાષ્ટ્ર સર્વોપરીના સંસ્કારને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે। ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનો માર્ગ ચીંધી શકે છે। અદ્યતન ટેકનોલોજીનો દુરુપયોગ ટાળીને AI અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો માનવ વિકાસમાં ઉપયોગ કરીએ। જામનગર જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। જામનગરના ખંભાળિયા હાઈવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી। જિલ્લા કલેક્ટર BK પંડ્યા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે 9 જેટલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિનના પાવન પર્વએ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું। મહાત્મા ગાંધી, સરદાર પટેલ તેમજ સુભાષચંદ્ર બોઝ તેમજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોને માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપ્યું છે। આજના દિવસે આપણે બંધારણ અપનાવ્યું હતું અને આપણું બંધારણ એ જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે। આપણા દૂરદેશી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી છે। JKS ગુજરાતી સાથે હર્ષલ કંદરિયા, જામનગર। જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી 76માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવી। અહીંયા વિવિધ શાળાઓના બાળકોએ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા અને અલગ અલગ ટેબલો પણ ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં આજના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં લોકો પણ ઉપસ્થિત રહી અને ખૂબ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક જામનગરમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે। આજના દિવસે હું સૌને જામનગર આલારવાસીઓ અને જે સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને 76માં પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું।